जम्मू काश्मीर, हिमाचल અને ઉત્તરાખંડમાં બરફવર્ષાથી આફત યથાવત. મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનો વધ્યો ચમકારો. કાશ્મીરના ગુલમર્ગમાં હિમસ્ખલનથી એક વિદેશી નાગરિકનું મોત. આજથી 3 દિવસ ફરી કડકડતી ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી. લઘુત્તમ તાપમાનમાં થઈ શકે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. 3 દિવસ બાદ ઠંડીથી રાહત મળતા વધશે ગરમી. અગિયાર જિલ્લાના 18 ગુનામાં વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા ઝડપાયો. અમરેલી એલસીબીની ટીમે જૂનાગઢ મનપાના કોર્પોરેટરના પતિને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દબોચ્યો. મૌલાના મુફ્તી સલમાન સામે પાસાની કાર્યવાહી. મોડાસા કોર્ટે શરતી જામીન મંજૂર કરતા સાબરમતી જેલમાંથી કરાયો મુક્ત. જૂનાગઢ કલેક્ટરે પાસાની કાર્યવાહી કરતા મુફ્તી વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે. જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગને લઈ આજે સંયુક્ત કામગીરી મોરચાના ગાંધીનગરમાં ધરણા. બપોરે 12 થી 3 વાગ્યા સુધી રાજ્યભરમાંથી કર્મચારીઓ ધરણામાં જોડાશે. વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત. રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. 13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ.